હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે એફઆઈ ફરી વેચવાલીના મૂડમાં આવી ગઈ અને માર્કેટમાં ઘટાડો થયો. 5,045 કરોડની નેટ જંગી વેચવાળી માર્કેટમાં કાલે એફઆઈ તરફથી થઈ. ડીઆઈએ કાલે ખરીદારી કરી 3,715 કરોડની, પરંતુ એફઆઈની એટલી બધી વેચવાલી હતી કે ડીઆઈ તેની સામે બજાર એની સામે ટકી શક્યું નહીં. સેન્સેક્સ 744 પોઈન્ટ ઘટી 80,951 ઉપર બંધ રહ્યો, 0.79% ઘટાડો થયો. નિફ્ટી 24,709 ઉપર બંધ રહ્યો અને 203 પોઈન્ટનો ઘટાડો થયો અને 0.80% ઘટાડો થયો. બેંક નિફ્ટીમાં 133 પોઈન્ટનો ઘટાડો હતો, 54,941 ઉપર બંધ રહ્યો અને મિડકેપમાં 294 પોઈન્ટ ઘટી અને 56,324 પોઈન્ટ બંધ રહ્યો. એનએસસીના 1,109 શેર, એનએસસી ઉપરના 1,109 શેર વધતા હતા અને 1,458 શેરોમાં ઘટાડો. મિત્રો, હવે આપણે વાત કરવી છે આજે શેર બજારમાં જે કંપનીઓ છે એ કંપનીઓ નહીં એનું સેલ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ ઉપર ચાલે છે. જે કંપનીઓનું પ્રોફિટમાં વધારો હોય છે, સેલમાં વધારો હોય છે, એ કંપનીઓ આગળ જતાં સારી રિકવરી, સારું વધારો એના શેરમાં થઈ શકે. પરંતુ જે કંપનીઓનું પ્રોફિટ અને સેલ બેમાં ઘટાડો છે તો એ કંપનીઓ ધીમે ધીમે ઘટતી જશે. હવે આજે આપણે એવી 4 કંપનીઓની વાત કરવી છે જે કંપનીઓએ ગયા વર્ષમાં જોરદાર પ્રોફિટ કર્યો. તમારા પોર્ટફોલિયોમાં જો આ કંપની હોય તો તમે આ કંપનીઓ હોલ્ડ કરી શકો છો. મિત્રો, આપણે કોઈ સેબીના સલાહકાર નથી, રજિસ્ટર્ડ સલાહકાર નથી. આપણે આ વિડીયો માહિતી માટે બનાવીએ છીએ અને આ માહિતી તમે શેરબજારમાં તમારી બીજી કંપનીઓ પણ છે એમાં તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓ હોય એ કંપનીઓમાં વર્ષમાં 2024ના વર્ષમાં 2025ના વર્ષમાં કેવો વધારો વેચાણ અને સેલમાં થયો છે એની સાથે સરખામણી પણ કરી શકો છો, જોઈ શકો છો અને વધુ અભ્યાસ કરી શકો છો. હવે પહેલી કંપની છે ભારવી રિન્યુએબલ. આ કંપની ગયા વર્ષમાં ખૂબ ફોક્સમાં હતી અને કંપની બોનસ પણ આપ્યું અને ટૂંકા ગાળામાં જે શરૂઆતમાં જેના પોર્ટફોલિયોમાં કંપની છે એને ખૂબ રિટર્ન ગજબ મળ્યું અને એના પછી ખૂબ ઘટાડો થયો. અત્યારે આ કંપનીનો શેર 1,016 ઉપર ચાલી રહ્યો છે. 52 વીક લો 841 છે અને 52 વીક હાઈ 1,170 છે. માર્કેટ કેપ 10,599 છે. EPS 21 છે અને PE 46 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા. હવે આ કંપનીની વાત કਰਾਂ તો એના પ્રોફિટમાં 50% વધારો છે. હવે 2024માં આ એન્યુઅલ આખા વર્ષના ઓકલા છે. 876 કરોડનો કંપનીએ સેલ કર્યું છે અને 148 કરોડનો નફો કર્યો છે અને 31/3/2025માં કંપનીએ 1,597 કરોડનું સેલ કર્યું છે અને 228 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષે નફો 148 કરોડ હતો અને આ વર્ષે નફો 228 કરોડ છે. એટલે વારંવાર કંપનીના નફા પ્રોફિટમાં 50% વધારો થયો છે. હવે બીજી કંપની છે ઝેન ટેકનોલોજી. મિત્રો, આ કંપનીના પ્રોફિટમાં ડબલ પ્રોફિટ થઈ ગયું છે. હવે કંપનીની વાત કਰਾਂ ઝેન ટેકનોલોજીની તો આ ડિફેન્સની કંપની છે અને આ કંપની ડ્રોન બનાવે છે. 1,888 ઉપર કંપની અત્યારે ચાલી રહી છે. મિત્રો, 893 એનો 52 વીક લો છે અને 2,727 52 વીક હાઈ છે.
કંપનીનું માર્કેટ કેપ ઝેન ટેકનોલોજીનું 17,054 છે. એનો EPS 31 છે, PA 60 છે અને ફેસ વેલ્યુ 1 છે. હવે કંપનીના શેરના અને પ્રોફિટના વકડાની વાત કਰਾਂ તો 2024માં કંપનીએ 439 કરોડનું વેચાણ કર્યું હતું અને 129 કરોડનો નફો કર્યો હતો, નેટ નફો, વાર્ષિક વકડા. હવે 2025 કે 31/3/25 સુધી 973 કરોડનું સેલ કર્યું છે અને 299 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષે 2024માં 129 કરોડનો નફો હતો, તે વધીને 299 કરોડનો કંપનીએ નફો કર્યો. મિત્રો, હવે ત્રીજી કંપની છે શક્તિ પંપ. આ કંપનીનો હમણાં કોમેડી કોકી હતી કાકા શક્તિ પંપનો શેર કેવો છે. શક્તિ પંપનો શેર કોઈના પોર્ટફોલિયોમાં હોય તો લાંબા સમય માટે હોલ્ડ કરી શકાય એવી કંપની. આ કંપનીએ ખૂબ રિટર્ન આપ્યું છે અને હજી પણ વધારે રિટર્ન આપવા કંપની સક્ષમ છે. હવે આપણે શક્તિ પંપની વાત કરીએ મિત્રો તો 846 રૂપિયા પર કંપની ટ્રેડ થઈ રહી છે અને 391 52 વીક લો છે અને 1387 52 વીક હાઈ છે. એનું માર્કેટ કેપ 10,172 કરોડ છે. EPS 33.97 એટલે કે 34, PA 24 છે, સેક્ટરનો PA 41 છે, ફેસ વેલ્યુ 10 છે, બુક વેલ્યુ 213 છે. બુક વેલ્યુ ગુડ છે, ફેસ વેલ્યુ રેડી છે. સુપરમાં સુપર કંપની, ફંડામેન્ટ રીતે મજબૂત કંપની છે. હવે શક્તિ પંપમાં પ્રોફિટમાં 170% વધારો થયો છે. હવે તમે જુઓ, ઓકડા જુઓ કે 31/3/24ના વર્ષમાં 1,370 કરોડનું કંપનીએ સેલ કર્યું અને 141 કરોડનો કંપનીએ નફો કર્યો. હવે 31/3/25 સુધીના વર્ષમાં 2,516 કરોડનું કંપનીએ વેચાણ કર્યું છે અને 408 કરોડનો નફો કર્યો છે. 24ના વર્ષમાં કંપનીએ 141 કરોડનો નફો કર્યો હતો, એ 25માં 408 કરોડનો નફો કર્યો છે. એટલે કે 170% પ્રોફિટમાં ગ્રોથ છે કંપનીનો. મિત્રો, આથી કંપનીઓની વાત. હવે એક બીજી કંપનીની વાત કરવી છે. એનો પ્રોફિટ ખૂબ વધ્યો છે પણ આ કંપનીમાં એના ફંડામેન્ટ કમજોર છે. યુનિમેડ એરોસ્પેસ આ ડિફેન્સની કંપની છે અને 157 ઉપર ટચ થઈ રહી છે. મિત્રો, આપણા 4 કંપનીઓના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નામ લખી નાખ્યું. 4 કંપનીઓ એટલે તમારે જોવામાં સરળતા રહે. 1,057 ઉપર ટચ થઈ રહી છે. 52 વીક લો 850 અને 52 વીક હાઈ 1,523 છે. માર્કેટ કેપ 5,376 કરોડ છે. ફેસ વેલ્યુ 5 છે. કંપનીની બુક વેલ્યુ ફક્ત 100 છે. બુક વેલ્યુમાં બહુ કમજોર છે. PB 179 છે. બુક વેલ્યુ ઓછી હોય એટલે PB વધારે હોય. મિત્રો, હવે એના પ્રોફિટની વોકડાની વાત કਰਾਂ તો કંપનીએ એના 2024ના વર્ષ કરતાં 2025માં 165 કરોડનું રિટર્ન આપ્યું છે નફામાં. અને એનો વધારે અભ્યાસ તમે કરી શકો છો પણ આ ફંડામેન્ટમાં કમજોર કંપની લાગે છે. બાકીની 3 કંપનીઓ વારી રિન્યુએબલ, ઝેન ટેકનોલોજી અને શક્તિ પંપ. આ કંપનીએ ગજબનો નફો કર્યો છે, મજબૂત ફંડામેન્ટ છે. તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક હોય તો તમે લાંબા સમય માટે હોલ્ડ કરવાનું વિચારી શકો છો. થેન્ક યુ, આભાર.